બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાના એક નવા નિવેદનથી ફરી એકવાર ચર્ચા જગાવી. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુ સમાજમાં ધાર્મિક આચરણ સંદર્ભે અનુશાસનની કથિત ઉણપ પર ટિપ્પણી કરતા જણાવ્યું કે અન્ય ધર્મોની તુલનામાં હિન્દુઓ પોતાના ધર્મનું પાલન કરવામાં તેટલા શિસ્તબદ્ધ નથી. પોતાના પ્રવચન દરમિયાન તેમણે વિશ્લેષણ કરતા કહ્યું કે જેવી રીતે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો પોતાના ધાર્મિક કર્તવ્યો અને પરંપરાઓનું નિયમિતપણે પાલન કરે છે, તેવું અનુશાસન હિન્દુ સમાજમાં જોવા મળતું નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના પ્રવચનોમાં અવારનવાર હિન્દુ એકતા અને સનાતન ધર્મના પુનરુત્થાન જેવા વિષયો પર ભાર મૂકતા રહ્યા છે અને આ નિવેદનને પણ તે જ સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. આ ટિપ્પણી બાદ સામાજિક માધ્યમો અને જાહેર ક્ષેત્રે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તેમના સમર્થકો આ નિવેદનને સમાજ માટે આત્મચિંતનનો વિષય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ આ પ્રકારની તુલનાને અયોગ્ય ગણાવી છે. આ નિવેદને ફરી એકવાર ધાર્મિક આચરણ અને સામાજિક अनुशासन अंगेनी चर्चा ने वेग आप्यो है. मुसलमान धर्म में एक बात बहुत पक्की है, 5 रोजाना नमाज आपको पढ़नी ही पढ़नी है. अब वो ये सिखाते ही है कट्टरता के साथ. ईसाइयों में रविवार को आपको प्रे करने के लिए चर्च में जाना ही है. हिंदुओं पर ऐसा कुछ भी नहीं. हम सिर्फ कह रहे हैं हिंदू हिंदू, कर कुछ नहीं रहे. इसलिए प्रत्येक वैदिक गुरुकुलम की स्थापना प्रत्येक मठ में होना बहुत आवश्यक है.